નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ જ મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકી છે, જેનું નામ નમો લક્ષ્મી યોજના છે. જો તમારી દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તો તેને કુલ રૂપિયા 50,000 સુધીની સહાય મળી શકે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળશે, ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય. આ યોજના મુખ્ય હેતુ દીકરીઓના પોતાનું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અધ વચ્ચેથી છોડી ન દે અને તેમને પોષણ તેમજ શિક્ષણમાં આર્થિક મદદ મળી રહે તે માટેનું છે. આ રકમ સીધી વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. રૂપિયા 50,000 એક સાથે નથી મળતા, પરંતુ 4 વર્ષ દરમિયાન તબક્કાવાર આપવામાં આવે છે. ધોરણ 9માં કુલ 10,000 રૂપિયા, જેમાં દર મહિને 500 અને ધોરણ 9ની પરીક્ષા પાસ કર્યા બાદ બાકીના રૂપિયા 4,000 આપવામાં આવશે. ધોરણ 10માં રૂપિયા 10,000, જેમાં દર મહિને 500 અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ રૂપિયા 4,000 બાકીના આપવામાં આવશે. ધોરણ 11માં 15,000, જેમાં દર મહિને 750 અને પરીક્ષા પાસ કર્યા બાદ 6,000 આપવામાં આવશે. ધોરણ 12માં પણ 15,000, જેમાં દર મહિને 750 અને પરીક્ષા બાદ રૂપિયા 6,000 આપવામાં આવશે. પાત્રતા. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની ગુજરાતની વતની હોવી જોઈએ. સરકારની કે અનુદાનિત શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ. શાળામાં ઓછામાં ઓછી 80% હાજરી અનિવાર્ય છે. કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ્સ. વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ જેમાં આધાર સાથે લિંક હોવું જોઈએ, આવકનો દાખલો, છેલ્લા વર્ષની માર્કશીટ, શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ. અરજી કેવી રીતે કરવી. આ યોજના માટે ક્યાંય બહાર ધક્કા ખાવાની જરૂર નથી. આ માટેની ઓનલાઈન એન્ટ્રી જે તે શાળા દ્વારા જ કરવામાં આવે છે. તમારે ફક્ત જરૂરી ડોક્યુમેન્ટ તમારી શાળામાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો, જો તમારી આસપાસ કોઈ દીકરી ભણતી હોય તો આ માહિતી તેમના સુધી જરૂર પહોંચાડજો, જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. આવી જ નવી સરકારી યોજનાઓની અપડેટ મેળવવા માટે અમારી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને અત્યારે સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.